જોયું ને શું લખ્યું છે આ કાર પર? જીવદયા સેવા સમિતિ પ્રમુખ. પરંતુ આ કાર જીવદયા સેવા સમિતિના પ્રમુખની નથી કે કાર ચલાવનારા જીવદયાવાળા લોકો પણ નથી, પરંતુ એ છે રીઢા ગુનેગારો અને લૂંટ કરનારા આરોપીઓ. જી હા, પોલીસને બાતમી મળી હતી કે જીવદયા સેવા સમિતિ લખેલી કારમાં લૂંટના આરોપીઓ લૂંટના ગુંડામાલ સાથે નરોડાથી પસાર થઈ રહ્યા છે, જેથી પોલીસે વોચ ગોઠવી અને બે આરોપી ગીતાબેન ઠક્કર અને રાહુલ રાવલની ધરપકડ કરી છે. તેની પાસેથી એક ડીવીડી, 4 સીસીટીવી કેમેરા, એક ડીવીઆર, 4 મોબાઈલ અને 4 મૂર્તિ તેમજ એક કાર મળી કુલ 7,27,700ના મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. સેક્ટર 2 સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સેક્ટર 2 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તેમાં એક બાતમી આધારે એક જીજે1 પાર્સિંગની જીવદયા પ્રેમી પ્રમુખ ગુજરાત રાજ્યનું જે લાલ અક્ષરનું બોર્ડવાળી સ્કોર્પિયો કારને રોકી પૂછપરછ કરતા એમાં ગીતાબેન ઠક્કર તથા તેના ડ્રાઈવરને શકમન મુદ્દામાલ કે જેમાં સીસીટીવી કેમેરા, ડીવીઆર અને વીસીટી સાથે અટકાવતા પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળે છે. અને એ વિગતો એવી છે કે 3 મહિના પહેલા આ જે બંને આરોપીઓએ આ જે મુદ્દામાલ છે તે થાનગઢ ખાતે પ્રવીણ ઉર્ફે અકલા નામનો કુખ્યાત ગુનેગાર સાથે મળીને બોગસ ઇન્કમટેક્સ ઓફિસર બની અને ₹8 લાખની લૂંટ કરેલી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પોલીસે તેની પૂછપરછ કરતા આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અગાઉ પકડેલો રીઢો આરોપી પ્રવીણ હકલાના સંપર્કમાં છે. આરોપીઓ થાનગઢ ખાતે એક વ્યક્તિના ઘરે કરોડો રૂપિયા છે તેવી ટીપ મળી હતી. તેના આધારે આરોપીઓ પ્રવીણના અન્ય 4 સાગરીતો સાથે આશરે 8 લાખની લૂંટ કરી હતી, જેમાં ગીતાબેનની અને તેના ડ્રાઈવર રાહુલને 60,000ની રકમ મળી હતી. આજથી 3 મહિના પહેલા પ્રવીણ ઉર્ફે અકલો અને એના અન્ય સાગરીતો અમિત, રાકેશ બંને રહે અમદાવાદના છે તથા ધર્મેન્દ્ર ચૌહાણ રહેવાસી અંજારનો છે અને ગિરિબાબુ રહેવાસી બોમ્બેના છે. આ આરોપી સાથે મળી અને જે થાનગઢમાં ઇન્કમટેક્સ ઓફિસર તરીકે લૂંટ કરેલી તે લૂંટ જે ઘરે કરેલી એ ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા હતા અને પોલીસમાં પકડાઈ ન જાય એ હિસાબે જે તે ઘરેથી એને સીસીટીવી કેમેરા તોડી અને લઈ લીધેલા અને એ કેમેરાનો નાશ કરવા જઈ રહ્યા હતા. દરમિયાન સેક્ટર 2 સ્ક્વોડે એમને પકડી પડેલ છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે મુંબઈ ખાતે રહેતા ગિરિબાપુના સાગરીત દ્વારા ઘનશ્યામ દેસાણી દ્વારા ગીતાબેનની ટીપ મળી હતી, જેના આધારે આરોપીઓએ નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને લૂંટ કરી હતી. ગીતાબેન ઠક્કર અગાઉ પણ નરોડા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂકેલા છે. જો પોલીસ સૂત્રોનું માનીએ તો ગીતાબેન ઠક્કર નરોડા ખાતે કૂટણખાનું ચલાવતા હતા અને ત્યાં પ્રવીણ હકલાને અને ગીતાબેનને મુલાકાત થઈ હોવાનું પોલીસ સૂત્રો શંકા સેવી રહ્યા છે. આજે કાવતરાને અંજામ આપનાર પ્રવીણ ઉર્ફે અકલો અને તેનો જે મિત્ર ગિરિબાબુ છે, ગિરિબાબુના કોઈ સાગરીત કે ઘનશ્યામ દેસાણી તરીકે થાનગઢમાં રહે છે અને એને આ ફરિયાદીની ઘરે રોકડ 40 કરોડ રૂપિયાની કેશ એકાદ વર્ષ પહેલા જોયેલી અને એને ટીપર તરીકેનું કામ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. હાલ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને તેના આધારે પોલીસે લૂંટમાં સામેલ થઈ રહેલા અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપીઓને થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.